જામનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી. સતત 2 દિવસથી ભડકે બળતા ડમ્પિંગ યાર્ડને કાબૂમાં લેવામાં મહાનગરપાલિકા નિષ્ફળ. જામનગર ગુલાબનગર નજીક આવેલ મહાનગરપાલિકાના ડમ્પિંગ યાર્ડમાં ગત તારીખ 10/5/2026ના કોઈ કારણોસર આગ લાગી હતી. એ આગને કાબૂમાં લેવામાં મહાનગરપાલિકાની બેદરકારી આજ દિન સુધી આગને કાબૂમાં લેવામાં નિષ્ફળ. ગુલાબનગર બ્રિજથી ધુવાબ સુધી ચાલતા વાહન ચાલકો અને રહેવાસીઓની કોઈ ચિંતા માનપાને ધ્યાને આવતી નથી. સતત વધતા જતા ધુમાડાને લઈ રહેવાસીઓ અને વાહન ચાલકો પરેશાન. શું આ આગ જાણી જોઈને લગાડવામાં આવી છે કે શું, એનો કોઈ જવાબ હજુ સુધી માનવ દ્વારા મળ્યો નથી. ખાસ ગંભીરતાની બાબત તો એ છે કે ત્યાં ડમ્પિંગ યાર્ડની વચ્ચે ભારત ગેસનું ગોડાઉન પણ આવેલ છે. એમાં જો કોઈ અકટીટ ઘટના બને તો એનું જવાબદારી કોણ, એવા પણ સવાલો જાહેરાત જનતા દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. શું આ સમસ્યાનો કોઈ અંત મહાનપા દ્વારા લાવવામાં આવશે કે શું, એ જોવાનું રહ્યું. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ.